વેલકમ ટુ એજ્યુકેશન કિડ્સ એરો પોઈન્ટ સેલ. અહીં બાળકો માટે ABCD ગુજરાતી બાલ શિક્ષણ, રાઇમ્સ, નંબર્સ અને ફન લર્નિંગ વિડીયોઝ મળશે. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાળકોને મજા સાથે શીખવો. શરૂઆત કરીએ. આગામી થોડી જ મિનિટોમાં આપણે ગુજરાતી ભાષાને એના નાનામાં નાના એકમ એટલે કે અક્ષરોથી લઈને છેક એક આખા વાક્ય સુધી કઈ રીતે બને છે એ સમજીશું, એકદમ પાયાથી. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતીના ધ્વનિની. જુઓ, દરેક ભાષાની જેમ જ ગુજરાતીમાં પણ ધ્વનિના બે મુખ્ય પરિવારો છે. ચાલો આ બે પરિવારના સભ્યોને મળીએ જે દરેક શબ્દનો પાયો છે. અહીંયા આ બે પરિવારો આપણી સામે છે. એક બાજુ છે સ્વર. એ એવા અક્ષરો છે જે પોતાનો અવાજ કાઢવા માટે એકદમ સ્વતંત્ર છે, કોઈની પણ મદદ વગર. અને બીજી બાજુ છે વ્યંજન. વ્યંજનને ખબર છે હંમેશા બોલવા માટે સ્વરની મદદ લેવી જ પડે છે, એના વગરે બોલી જ ના શકે. આ રહ્યા ગુજરાતીના 13 મુખ્ય સ્વર: અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ જે ધ્વનિ છે જે શબ્દોમાં પ્રાણ પૂરે છે. યાદ રાખજો, આ બધા સ્વતંત્ર છે અને વ્યંજનને અવાજ આપવામાં એ જ મદદ કરે છે. હવે વારો છે વ્યંજનોનો. વ્યંજન એટલે ક થી લઈને જ્ઞ સુધીના બધા જ અક્ષરો. આને તમે શબ્દોની કરોડરજ્જુ કહી શકો. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: સ્વર વગર આ વ્યંજનો જાણે મૂંગા છે, એ જાતે બોલી શકતા નથી. તો પછી સવાલ એ થાય કે આ વ્યંજનો બોલે છે કઈ રીતે? એમને અવાજ કોણ આપે છે? ચાલો જોઈએ કે અક્ષરોને અવાજ આપવાની આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. આનો જવાબ એકદમ સરળ છે. જુઓ, સૌથી પહેલાં આપણે એક વ્યંજન લઈએ, જેમ કે ખોટો ક. પછી એમાં આપણે એક સ્વર ઉમેરીએ, ધારો કે અ. અને બસ આ બંને જોડાઈને બની જાય છે પૂરો અક્ષર ક. બસ આ છે ભાષાનો પાયો, એક વ્યંજન અને એક સ્વરનું મિલન. સરસ. તો હવે આપણને અક્ષરો બનાવતા આવડી ગયું છે. હવે શું? હવે વારો છે આ અક્ષરોમાંથી બનેલા શબ્દોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવીને એક આખું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો. ગુજરાતી વાક્યરચનાનો એક સીધો સાદો નિયમ છે, અથવા કહી લો કે એક ફોર્મ્યુલા છે. સૌથી પહેલાં કર્તા, પછી કર્મ અને છેક છેલ્લે આવે ક્રિયાપદ. અંગ્રેજી કરતાં આ બિલકુલ અલગ છે, કારણ કે ત્યાં ક્રિયાપદ વચ્ચે આવે છે. પણ ગુજરાતીમાં યાદ રાખજો, ક્રિયાપદ હંમેશા છેલ્લે જ આવશે. પણ માની લો કે આ ક્રમ આપણે જાળવીએ નહીં તો? જો શબ્દો આડાવડા થઈ જાય તો શું થાય? ચાલો એક ઉદાહરણથી સમજીએ કે આ નિયમ કેટલો જરૂરી છે. આ વાક્ય જુઓ: છે, રમે, મેદાનમાં, બાળક. આ વાંચીને કંઈ સમજાયું? ના, કારણ કે આ શબ્દોનો કોઈ મેળ જ નથી. કર્તા, કર્મ, ક્રિયાપદ બધું જ ખોટી જગ્યાએ છે. આ વાક્યનો કોઈ અર્થ જ નથી નીકળતો. હવે એ જ શબ્દોને આપણે સાચા ક્રમમાં ગોઠવીએ. બાળક મેદાનમાં રમે છે. જુઓ, બાળક કર્તા છે, મેદાન કર્મ છે અને રમે છે એ ક્રિયાપદ. હવે આ વાક્ય બિલકુલ સ્પષ્ટ, અર્થપૂર્ણ અને સાચું છે. જોયું શબ્દોના ક્રમનું કેટલું બધું મહત્વ છે? ચાલો હવે આપણે વાક્ય બનાવતા તો શીખી ગયા. હવે થોડીક નાની પણ બહુ જ મહત્વની વિગતો પર નજર નાખીએ, જે ગુજરાતી લખાણને એકદમ પરફેક્ટ બનાવે છે. પહેલી વસ્તુ છે અનુસ્વાર, એટલે કે અક્ષરની ઉપર આવતું આ નાનું ટપકું. દેખાવમાં ભલે નાનું હોય, પણ એ શબ્દના ઉચ્ચારમાં નાકમાંથી આવતો ધ્વનિ ઉમેરે છે. જેમ કે ગંગા શબ્દમાં ગ પર જે ટપકું છે એના વગરે ગગા બની જાય. જોયું કેટલો ફરક પડી ગયો? બીજી વસ્તુ છે જોડાક્ષર. જ્યારે બે વ્યંજનો વચ્ચે કોઈ સ્વર ન હોય ત્યારે એ બંને જોડાઈ જાય છે. જેમ કે સત્ય શબ્દમાં અર્ધો ત અને ય ભેગા થઈને ત્ય બને છે. આ રીતે બે વ્યંજનોને જોડીને લખવાની આ રીત ગુજરાતી લિપિની એક ખાસિયત છે. અને હા, એક છેલ્લી પણ સાવ સામાન્ય વાત. દરેક ભાષાની જેમ જ ગુજરાતીમાં પણ વાક્ય પૂરું થાય એટલે એના અંતે પૂર્ણવિરામ કે પછી પ્રશ્નાર્થ ચિહ્ન જેવા વિરામચિહ્ન મૂકવા ખૂબ જરૂરી છે. એ બતાવે છે કે અહીંયા વાત પૂરી થઈ. તો ચાલો
આખી સફરને ફરી એકવાર યાદ કરી લઈએ. આપણે સ્વર અને વ્યંજનથી શરૂઆત કરી, એમને જોડીને અક્ષરો બનાવ્યા અને છેવટે બાળક મેદાનમાં રમે છે જેવું એક આખું વાક્ય બનાવ્યું. બસ આ જ છે ગુજરાતી ભાષાના મકાનનો પાયો. તો હવે ગુજરાતી ભાષાનું આખું બ્લુપ્રિન્ટ આપણી પાસે છે. આ પાયાના નિયમો એ ચાવી છે જેનાથી ભાષાને સમજવાનો દરવાજો ખોલે છે. હવે સવાલ એ છે કે આ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને કંઈક નવું શું બનાવી શકાય?